આજના મિની બ્લોગમાં તો અચ્છાની ફૂલ બાકાજી કી બોલતી હતી. મિત્રો વિડીયો જોતા તો તમને બધી જ ખબર પડી જાય. હેલો યુટ્યુબ એન્ડ ઇન્સ્ટાગ્રામ ફેમિલી, કેમ છો? મજામાં છે? મજામાં હશો તો આજનું આપણું મોર્નિંગ થયું 10:30 વાગે. તો જાગ્યા પછીનું આપણું પહેલું કામ એ હતું પથારી લેવાનું. તો આપણે પથારી લઈ લીધી ને પછી લઈ લીધું બ્રશ, અને પછી બ્રશ કરી લીધું. બ્રશ કર્યા પછી આપણે નાઈને ધોઈને તૈયાર થઈ ગયા. પછી સેલ્ફી સ્ટિક લઈને આપણે નીકળી ગયા સીધા બહાર. અહીંયા તો નાના છોકરાનું અચ્છાણ હાલતું હતું એટલે વ્યુઅર્સ બહુ ઝાઝા દશે. આપણે અચ્છાણ જોવા બેસી ગયા, કેમ કે આવો સુનેરો મૂકો તો મુકાય નહીં. ત્યાં તો શરૂ અખ્યાણમાં કાંડ થઈ ગયું અને તલવાર ફેંકી નાખી. કાગળિયા લઈને આવી ગયા મામલતદાર, અને અંદર આવીને જોયું ત્યાં તો અહીંયા કામ થાય એમ હતું નહીં. એટલે મોટા ભાઈને બોલાવ્યા ને પછી બપોર પછી આવવાનું કીધું. એટલે પછી નીકળી ગયા સીધા ગેરેજ બાજુ ને પગી ગયા ગેરેજે. પછી આપણો મિત્ર આવતો હતો એટલે એની હારે ગાડીમાં બેસીને આવી ગયા વડલે, ને વડલે તો જે અખ્યાણ શરૂ જ હતું. આપણે તો બહુ અખ્યાણ જોયું એટલે પછી આવી ગયા ઘરે ને ખાઈને બેઠા ઘડી. જ્યાં આપણા ભાઈબંધનો ફોન આવી ગયો એટલે નીકળી ગયા ગેરેજે, ને ગેરેજેથી ફાઇલ લઈને નીકળી ગયા સીધા મામલતદાર બાજુ. રસ્તામાં પેટ્રોલ ભરાવીને પગી ગયા સીધા મામલતદારે. મામલતદારે કાગળિયા લઈને બેઠા પણ કાંઈ મેળ આવે એમ તો હતો નહીં. એટલે આવી ગયા સીધા આપણા ભત્રીજા પાસે ને કામ કમ્પ્લીટ કરીને પછી એને ટાટા કઈ નીકળી ગયા સીધા આપણે બસ સ્ટેન્ડ આપણી દુકાને તો આપણા મોટા ભાઈ બેઠા હતા ને એને થોડોક રાશનનો સામાન લીધો હતો એટલે ઈ લઈને નીકળી ગયા ઘર બાજુ, ને ઈ આપણને મૂકીને નીકળી ગયા. ને આપણે પણ આવી ગયા રામાપીરે બેહવા. પછી થોડીક વાર બેઠા એટલે અહીંયા આવી ગયા MNP વાળા ભાઈ. એટલે રોહિતને કરાવવાનું હતું MMP એટલે કરી નાખ્યું એનું MMP લઈ લીધું નવું કાર્ડ. ત્યારબાદ આવી ગયા આપણે ઘરે ને ફોન મૂકી દીધો ઘડીક ચાર્જરમાં. મિત્રો આજનો મિની બ્લોગ અહીંયા પૂરો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફોલો પણ કરી દેજો. તો જય શ્રી રામ અને બાય બાય.